અમદાવાદમાં અધિકારીઓ પ્રતિનિધિઓનું ન સાંભળતા હોવાનો સૂર છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત ન સાંભળતા હોવાનો આરોપ છે। કમિટીમાં ચર્ચા છતાં પણ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ છે। ઈડબ્લ્યુએસ આવાસ કમિટીમાં બેદરકારી સામે હવે ચેરમેન આક્રમક છે। બેદરકાર અધિકારીઓ સામે ઠપકાની દરખાસ્ત લાવવામાં આવી। પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પશ્ચિમ ઝોનના અધિકારીઓને આવરી લેવાયા। ડ્રોમાં મકાન મળ્યા બાદ માલિકો રહે છે કે નહીં તેની તપાસના આદેશ અપાયા। અગાઉની કમિટીમાં 200થી વધુ આવાસ ખાલી હોવાનું બહાર આવ્યું। તમામ ઝોનમાં ખાલી આવાસોની વિગત તપાસવાની પણ સૂચના અપાઈ। અધિકારી દ્વારા સર્વે ન કરાતા ચેરમેન દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે। પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે કે નાનામાં નાના લોકો સુધી પહોંચવું અને જેના માથે મકાન નથી અને મકાન પોતાનું થાય એ હેતુથી આપણે આ મકાનોની સ્કીમો કરવામાં આવે છે। પણ મૂડી ધારકો જે છે એ લોકો વધારે ફોર્મ ભરી લે છે અને મકાન એમને ફળવાતું હોય છે અને જેને જરૂર છે એને મકાન મળતું નથી। એના માટે જે લોકો આવા લોકોને મકાન લાગ્યા છે અને ભાડે આપેલા છે અથવા તો બીજા કોઈ રહે છે તો એના ઉપર યોગ્ય કાર્યવાહી કરી એના મકાન સીલ કરવા અને પરત લઈને જે ગરીબ લોકો છે એના સુધી મકાન પહોંચે એના માટેનો આપણે આ પ્રયાસ કરતા હોઈએ છીએ। પણ છેલ્લી 4-5 કમિટીથી આ વિષય ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા મકાનોને સીલ વાગ્યા, ઘણા મકાનોને નોટિસ અપાઈ છે, પણ જે પ્રમાણે જોઈએ એ રીતે યોગ્ય પગલાં ન ભરાતા હોવાના કારણે આજની કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જવાબદાર અધિકારીઓ ઉપર નોટિસ ઇસ્યુ થાય, જરૂર પડે તો ઠપકાની દરખાસ્ત પણ આપવામાં આવે એવું આજની કમિટીમાં સૂચન કરવામાં આવ્યું।